8મા પગાર પંચ પહેલા કર્મચારીઓને મળી રહ્યો છે મોટો ઝટકો. સરકારી કર્મચારીઓ માટે આ જે નવો નિયમ આવ્યો છે તે હવે ફરજિયાત તેનું પાલન કરવું પડશે. નહીંતર પ્રમોશન અને 8મા પગાર પંચમાં મળનારો પગાર વધારો અટવાઈ જશે. વિગતવાર માહિતી શું છે તે આપણે આજના વિડીયોમાં જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, જો તમે સરકારી કર્મચારી છો, કેન્દ્ર સરકારના કર્મચારી છો, તો આવનારો જે સમય છે તે તમારા માટે ખૂબ જ મોટા ફેરફારો લઈને આવી રહ્યો છે. એક તરફ જ્યાં 8મા પગાર પંચ એક ધ પે કમિશનને લઈને ભારે ઉત્સાહ અને ચર્ચાઓ ચાલી રહી છે, ત્યાં બીજી તરફ સરકારે પ્રમોશન અને વાર્ષિક મૂલ્યાંકનને લઈને એક નવો જ નિયમ લાગુ કરી દીધો છે. હવે દર વર્ષે ઇન્ક્રીમેન્ટ અને પ્રમોશન મેળવવું પહેલા જેટલું સહેલું નહીં રહે. સરકારે કર્મચારીઓના પરફોર્મન્સનું મૂલ્યાંકન કરવા માટે ઓનલાઈન કોર્સ ફરજિયાત કરી દીધા છે. ચાલો સમજીએ કે આ નવો નિયમ શું છે અને 8મા પગાર પંચને લઈને શું નવા અપડેટ્સ આવ્યા છે. હવે ઇન્ક્રીમેન્ટ જોઈતું હોય તો આ કામ કરવું જ પડશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે તેમનો વાર્ષિક કામગીરી અહેવાલ એટલે કે અપાર એન્યુઅલ પરફોર્મન્સ અસેસમેન્ટ રિપોર્ટ તૈયાર કરવો હવે થોડો પડકારજનક બનવાનો છે. તાજેતરમાં જ કર્મચારી રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે રાજ્યસભામાં એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે હવે તમામ સરકારી કર્મચારીઓ અને અખિલ ભારતીય સેવા ઓલ ઇન્ડિયા સર્વિસના અધિકારીઓ માટે IGOT ઇન્ટિગ્રેટેડ ગવર્મેન્ટ ઓનલાઈન ટ્રેનિંગ પોર્ટલ પર નક્કી કરેલા કોર્સ પૂરા કરવા ફરજિયાત રહેશે. સરળ ભાષામાં કહીએ તો તમારો જે વિભાગ છે તમારી પોસ્ટ અને કામના આધારે કેટલાક કોર્સ નક્કી કરશે. તમારે દર વર્ષે આ કોર્સ પૂરા કરવા જ પડશે. આની સીધી અસર તમારા ઇન્ક્રીમેન્ટ પર પડશે, કારણ કે આ જે કોર્સ છે તેનું રિઝલ્ટ તમારા વાર્ષિક મૂલ્યાંકન રિપોર્ટ અપારમાં નોંધવામાં આવશે. જો તમે આ કોર્સ પૂરા કરવામાં નિષ્ફળ જશો તો તમારા મૂલ્યાંકન અને પગાર વધારામાં મોટો વિલંબ થઈ શકે છે. સરકારનો સ્પષ્ટ ઈરાદો છે કે કર્મચારીઓ સમય સાથે પોતાની સ્કિલ્સ સતત અપડેટ કરતા રહે. કર્મચારીઓ માટે આ ફેરફારનો અર્થ શું છે? સતત શીખવું પડશે. હવે સરકારી નોકરીમાં માત્ર વર્ષોનો અનુભવ કામ નહીં લાગે, સતત નવું શીખવું જરૂરી રહેશે. તે હવે ફરજિયાત પણ બની ગયું છે. હવે પ્રમોશનમાં ફાયદો, જેઓ નિયમિતપણે આ કોર્સ કરીને પોતાની સ્કિલ વધારશે તેમના કામની ગુણવત્તા સુધરશે અને તેમને પ્રમોશનની તકો વધુ મળશે. 8મા પગાર પંચની આતુરતા, ક્યારે વધશે પગાર, તેના પર એક નજર કરીએ તો લાખો કર્મચારીઓ અત્યારે 8મા પગાર પંચની ભલામણો લાગુ થાય તેની રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે સરકારે નવેમ્બર 2025માં આ પંચની રચના કરી હતી. પંચને પોતાનો રિપોર્ટ અને ભલામણો તૈયાર કરીને સરકારને સોંપવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. એવી અપેક્ષા છે કે પંચ 2027ના પહેલા 6 મહિના સુધીમાં પોતાનો રિપોર્ટ જમા કરી દેશે. સૌથી મોટા ફાયદાની વાત એ છે કે ભલે રિપોર્ટ 2027માં આવે, પરંતુ નિયમ મુજબ તે 1 જાન્યુઆરી 2026થી લાગુ થઈ શકે છે અને કર્મચારીઓને પાછલા મહિનાઓનું એરિયસ એટલે કે બાકી રકમ તરીકે એક સાથે મોટી રકમ મળશે. 24 એપ્રિલના રોજ મોટી બેઠક મળવા પણ જઈ રહી છે. આ જે બેઠક છે તે દહેરાદૂનમાં મળશે તેવું કહેવામાં આવી રહ્યું છે. પગાર ભથ્થા અને નોકરીની શરતો નક્કી કરવા માટે પગાર પંચની ટીમ હાલમાં અલગ અલગ સંગઠનો અને હિતધારકો સાથે ચર્ચા કરી રહી છે. આ જ સિલસિલામાં 8મા પગાર પંચની ટીમ આગામી 24 એપ્રિલ 2026ના રોજ દહેરાદૂનની મુલાકાતે જશે. જો કોઈ યુનિયન, કર્મચારી સંગઠન કે સંસ્થા પંચ સમક્ષ પોતાની વાત રજૂ કરવા માંગતી હોય તો તેમણે 10 એપ્રિલ 2026 સુધીમાં એપોઇન્ટમેન્ટ માટે વિનંતી કરવી પડશે. કર્મચારીઓના પાયાના પ્રશ્નો અને માગણીઓ સમજવા માટે આ બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. ધન્યવાદ.